તો જય માતાજી મિત્રો, હું છું આપનો આશીષ પરમાર અને આ છે મારો મિત્ર હિતેશ દરબાર. આજે મને સવારેનો કોલ આવ્યો મને કે ચાલ આજે ફરવા જઈએ. તો પછી મને વિચાર આવ્યો કે ચાલ આજે જુજેરા મંદિરે જઈએ તો આપણે એક મિની વ્લોગ બનાવી લઈએ. તો ચલો મેં આવી ગયા છે બાલાસિનોર. હવે અમે બજારમાં જઈશું સંતરામ દાબેલીવાળાને તઈ નાસ્તો કરીશું, પછી આગળનો વ્લોગ કન્ટિન્યુ કરીશું. તો મિત્રો યુટ્યુબમાં વિડીયો ચાલુ કરતા પહેલાં મેં તમને જણાવી દઉં, મેં મારા ફ્રેન્ડને કીધું હતું આપણે સસ્તાની સારી બાઇક લઈને આવતી સ્પ્લેન્ડર જેવી છે, પણ ના માન્યો. આજે લઈને આવી ગયો છે KTM 200. આજે પૈસા થઈ જવાના છે ખાલી. કેટલાનું પેટ્રોલ પુરાવવું પડશે? 500 રૂપિયા તો છે નહીં આપણી પાસે. હવે ચલો જોઈએ આગળ શું થાય છે. તો ગાઈસ ફાઇનલી અમે અહીંયાથી નીકળીશું. આ છે ITI છે, અમે અહીંયાથી નીકળીશું. હવે આગળ તમને વિડીયો કન્ટિન્યુ બતાવીશું. તો ચલો વિડીયોમાં બને રહેજો. તો આગળ તમે જોઈ શકો છો કે બસ સ્ટેન્ડ દેખાય છે, કોલેજની સામે છે. અમે ત્યાં આવી ગયા છીએ પણ કોઈ પણ પપ્પાની પરી દેખાતી નહીં. અહીંયા બધું સન્નાટો છે. અમે એવા ટાઈમે આવ્યા છે તો કંઈ જોવા મળ્યું નહીં. ચલો આપણે આગળ જઈએ. મેં તો આવી રીતે ફોન પકડીને કંટાળ્યો લાય. પછી મને એવું લાગે મેં મારી જાતને બતાવું તો મેં તો ખુશ થઈ ગયા હે બતાવીને. સામે જોઈ શકો છો રિલાયન્સ પેટ્રોલ પંપ આવી ગયો છે ને આગળ છે સૌરદેવ હોસ્પિટલ. તો એવું માનવામાં આવે છે કે કયા લખવાની દવા સારી રીતે અને રિકવરી સારી વહેલા મળી જાય છે એવું માનવામાં આવે છે. આ છે સૌરદેવ હોસ્પિટલ. આ જોઈ શકો છો બાલાસિનોરનો બસ ડેપો. અહીંયાથી બસ નીકળે છે. તો આ છે આપણો બાલાસિનોરનો બસ ડેપો. તો આપણો વિડીયો બહુ લાંબો ના બની એટલા માટે વિડીયોનું ફાસ્ટ ફોરવર્ડમાં કરી દઈશું. તો ફાઇનલી મિત્રો અમે સંતરામ દાબેલીવાળાને ત્યાં આવી ગયા છે નાસ્તો કરવા માટે. તો આ જોઈ શકો છો ભાઈ તો લવાલવ વળજી પડ્યા છે બનાવવામાં અમારો ઓર્ડર. તો આ તો જોઈ શકો છો હિતેશભાઈ તો રાહ ના જોવાય. તો મને પણ એવું થયું મેં બી ચાલુ કરી દઉં ખાવાનું. તો લફાલફ ચાલુ કરી લીધું છે ખાવાનું. નાસ્તો કરી લીધો છે. અમે અહીંયાથી નીકળીશું હવે બહાર. સંતરામવાળાની એક દાબેલી ખાઈ લીધી છે, નાસ્તો કરી લીધો છે. અમે અહીંયાથી નીકળી ગયા છીએ, બજારમાં છીએ. હવે વિડીયોને થોડો ફાસ્ટ ફોરવર્ડમાં કરી લઈશું. તો આ જોઈ શકો છો આ છે નવી KMG હોસ્પિટલ જૂનિયરની પાછળ છે. તો આપણે અહીંયાથી નીકળીશું બસની સાઈડમાં. ઓવરટેક કરીશું પણ નહીં મેળ પડે. શાંતિથી જવા દે. આપણે આગળથી ડાબી સાઈડ લેવાનું છે. હિતેશભાઈ બસ આપણે આ ગયો છે જુજરાવાળો રસ્તો. અહીંયા જોઈ શકો છો વરસાદ પડે છે, બધું કીચડ થઈ ગયું છે. આપણે શાંતિથી જવા દે છે. આ છે કંઈ ખબર નહીં કુંફું કરેટા શું છે બોર્ડ મારેલો કંઈ ખબર પડતી નહીં આપણને. આ છે તલાવ, મસ્ત લાગે છે લોકેશન. આ ખરાબ રસ્તાથી લાગે છે હિતેશ કંટાળે છે તો બાઇકને રમરમાઈ છે. તો ગાઈસ અમે હમણાં જ નાસ્તો કરીને આવ્યા છે દાબેલી ખાઈને. તો ધીમે ધીમે આવતા હતા બાઇક લઈને તો છોટા આવી ગયા. તો મારો ફ્રેન્ડ કહે છે ચાલ થોડી વાર બ્રેક લઈએ. તો અમે અહીંયા કેદારેશ મંદિરે બેઠા છીએ. મારો મિત્ર કે મને લાગે છે બરાબર નહીં. એટલે તમે સમજી ગયા શું લાગી હશે. એવો કે મેં હલકો થઈને આવો તો એવો હલકો થઈને આવે છે. ત્યાં સુધી હું કેમેરો કાઢી રાખું એ કે મારા થોડા ફોટા વાળવા છે. ચલો જોઈએ મેં ફોટા વાળું. તો ગાઈસ આ જોઈ શકો છો કે આ ફોટા પડાઈ કરે છે. 500 રૂપિયા વસૂલ કરી દેવાના છે પેટ્રોલના આજે. તો ગાઈસ તો અમે અહીંયા તો ફોટા પાડી લીધા છે અને વરસાદ બી બંધ થઈ ગયો છે. તો અહીંયા તો અમે આવ્યા પણ હિતેશભાઈને એમની પ્રેમિકા યાની પિકાંચુનું યાદ આવી ગઈ. તો બહુ સેડ થઈ ગયા છે. તો અમે અહીંયાથી હવે નીકળીશું કેમ કે હિતેશભાઈ હવે બહુ સ્ટેટસોને સ્ટોરી મૂકવા લાગે છે ઘાયલ. એટલે અમે જેમ બને અમે અહીંયાથી વહેલા નીકળીશું. તો વિડીયોમાં બને રહેજો. અને આ પડ્યો છે આપણો પેટ્રોલનો કૂવો. 500 રૂપિયાનો નખાવી છે આજે. તો મિત્રો અમે અહીંયાથી નીકળીશું. તો વિડીયોમાં બને રહેજો. બાય બાય કેદારેશ્વર. મળીશું નવા વિડીયો. ચાલુ થઈ ગયો છે. તો જોઈ શકો છો આપણે ચોકડી પર આવી ગયા છે. અહીંયાથી આપણે જમણી સાઈડ જવાનું છે. જુજેરા મંદિર બાજુ આ ઇકો આવા છે એ સાઈડ જવાનું છે.
તો હિતેશભાઈ શાંતિથી જવા દેજો. અહીંયા એક બમ છે, ધીમે રહીને કાઢજો ગાડી. ઓ માં ફાડી. તો હિતેશભાઈ તો કંટાળ્યા છે, રેસ આપે છે ફૂલ. હવે ગાડીને ધુમાડા કાઢી નાખ્યા છે, 500 રૂપિયા વસૂલ કરી નાખ્યા છે અહીંયા ને અહીંયા જ. રિટર્ન બી જવા દેવાના છે નહીં, લાગતું નહીં મને. મિત્રો ફાઇનલી અમે જુજેરા મંદિરે આવવાના રસ્તા પર આવી ગયા છે. મારો મિત્ર હિતેશે ગાડીના ધુમાડા પાડી દીધા છે. તમે 5 મિનિટમાં અહીંયા આવી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ પણ છે મારેલું, મંદિરે જવાનો રસ્તો છે. તો આપણે અહીંયાથી જવાનું છે અંદર, તો આપણે જઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો. અને આ બીજું વાર છે, તમે જોઈ શકો છો. તો જોઈ લઈએ આપણા રાઇડર શું કહેવા માંગે છે. હિતેશ દરબાર, શું કહેવા માંગો છો તમે? તો બહુ ફાસ્ટ કરો છો. મજા આવી આજે, મને બહુ જ મજા આવી. બહુ મજા આવી ને. 500 રૂપિયા વસૂલ કરવાના છે એવું કે છે. બાઇકના પૈસા આજે વસૂલ કરી નાખ્યા છે. તો ચલો હવે જઈએ આપણે રસ્તા પર, અહીંયાથી ચાલુ કરીશું. તો મિત્રો આ જોઈ શકો છો મંદિરે જવાનો રસ્તો છે, થોડો ખરાબ છે, સાચવીને જવા જેવું છે. અમે તો નીકળી ગયા જેમ તેમ. તો મિત્રો તમે જોઈ શકો છો આ સામે દેખાઈ રહ્યું છે જુજેરા માનું મંદિર. અમે ત્યાં પહોંચી ગયા છે. તો ગાઈસ ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છે. તો અહીંયાથી તમને શોર્ટ બતાવી દઈશું વિડીયો ક્લિક કરીને. સામે જોઈ શકો છો એક શ્રીફળની દુકાન છે, જય જુજેરા પાન પાર્લર. ત્યાંથી અમે શ્રીફળ લઈશું. ગાઈસ અમે અહીંયાથી એક શ્રીફળ લઈ લઈશું મંદિરે ચડાવવા માટે. કેટલા આવડો છો મિત્રો? તો અમે શ્રીફળ લઈને નીકળી ગયા છે મંદિર તરફ જવા માટે. બૂટ નીકાળી દઈશું અમે, નીચે સીડીઓમાં બૂટ નીકાળી દીધા છે. હવે ઉપર જઈશું. તો મિત્રો જોઈ શકો છો ઘણા બધા લોકો છે અહીંયા પોતાની બાધાઓ પૂરી કરવા માટે આવ્યા છે. હિતેશભાઈ અંદર ગયા, મેં પણ હવે અંદર જઈશ. તો આપણે જુજેરામાનું નામ લઈને શ્રીફળ વધારી દઈશું. જય જુજેરામા. જોઈ શકો છો આ છે જુજેરામાનું મંદિર. હમણાં જ કામ ચાલુ કરવામાં આવ્યું તો પણ બહુ જલ્દી બની ગયું છે. ને આ છે તલાવ, જોઈ શકો છો તમે બાજુમાં. કેટલું મસ્ત લોકેશન લાગે છે. અહીંયા તમે આવી શકો છો ફરવા માટે. રવિવારે અને મંગળવારે બહુ જ પબ્લિક રહે છે અહીંયા. આજે ઓછું છે. તો મેં તો દર્શન કરી લીધા છે. દર્શન કરીને પાછો વળી ગયો છું. તરસ લાગી છે બરાબરની, પાણી પીવા જવું પડશે. તો અમે હેડપંપ પાસે આવી ગયા. હિતેશને કીધું તું પંપ હલાય, મેં પાણી પી લઉં પહેલાં. પછી મારો વારો આવ્યો, મેં બી હલાવ્યો પંપ. એને બી મોં ધોઈને પાણી પી લીધું. તો આપણો વ્લોગ અહીંયા ખતમ કરીશું. હિતેશ પાણી પી વાત ઓવર, બસ બંધ કરો બધું. તો ગાઈસ તમે જોઈ લીધું હશે મંદિરે. તો આપણે મંદિરે આવી ગયા હતા. તો તમે જોઈ લીધું હશે. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.